મારું નામ રાણા દિવ્યરાજ છે। મારું વતન છે લીંબડી પાસે આવેલ અચારડા ગામ અને પ્રાથમિક શિક્ષણ મારું અચારડા ગામથી શરૂઆત કરેલી અને માધ્યમિક અને ઉચ્ચતર એ સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત એવી શ્રી દિગ્વિજયસિંહ રાજપૂત છાત્રાલય બોર્ડિંગ એટલે કે લીંબડી બોર્ડિંગ ખાતે મારો માધ્યમિક અને ઉચ્ચતર અભ્યાસ થયેલ અને શરૂઆત મેં હોકીની દિગ્વિજયસિંહ રાજપૂત છાત્રાલય બોર્ડિંગ ખાતેથી કરેલી અને ત્યારબાદ હું સરકારની યોજના DLSS ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલમાં મને સિલેક્ટ કરી લેવામાં આવેલ અને ત્યારબાદ મારા રોલ મોડલ એવા મહેન્દ્રસિંહ ઝાલા સાહેબ મને પ્રેરણા આપી અને હોકીમાં મને આગળ વધારતા ગયા અને એમના પ્રેરણા થકી આજે રાજ્ય કક્ષામાં અને રાષ્ટ્રીય કક્ષામાં હું રમી ચૂકેલ છું અને રાજ્ય કક્ષામાં ટોટલ 8 મેડલ અને રાષ્ટ્રીય કક્ષામાં હું 12 નેશનલ રમી ચૂકેલ છું અને તાજેતરમાં જ યોજાયેલ હું જયપુર ખાતે રમવા ગયેલ તો એને ધ્યાનમાં રાખી હેમુગઢવી હોલ ખાતે ક્ષત્રિય સમાજ દ્વારા જે મહારાણા પ્રતાપ એવોર્ડ યોજવામાં આવેલ તેમાં મને ક્ષત્રિય સમાજ દ્વારા એવોર્ડ પ્રાપ્ત થયેલ છે અને અત્યાર સુધીમાં 12 નેશનલ રમી ચૂક્યો છું। જયપુર ખાતે ઇન્ટર યુનિવર્સિટી ટુર્નામેન્ટ થયેલ એમાં અમારી ટીમનો અહમ હું હિસ્સો હતો અને કેપ્ટન તરીકે પણ હતો અને ત્યારે અમારી ટીમે સારું એવું પ્રદર્શન કરેલ તેને ધ્યાનમાં રાખી ગુજરાતમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓએ પ્લેયરોએ ફોર્મ ભરેલ મહારાણા પ્રતાપ એવોર્ડની અંદર એમાંથી મોરબી જિલ્લામાંથી મને રાજકોટ હેમુગઢવી હોલ ખાતે ક્ષત્રિય સમાજ દ્વારા મહારાણા પ્રતાપ એવોર્ડનું આયોજન કરેલ તેમાં ગુજરાતમાંથી 50થી પણ વધારે ખેલાડીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। એમાંથી મોરબી જિલ્લામાંથી મને પસંદગી થયેલ। મહારાણા પ્રતાપ ક્ષત્રિય સમાજ દ્વારા જે એવોર્ડ મને પ્રાપ્ત થયો એ બદલ હું ક્ષત્રિય સમાજનો આભાર વ્યક્ત કરું છું। મને અત્યાર સુધીમાં 52થી વધારે એવોર્ડ મળેલ છે અને 8 કરતાં વધારે મેડલ એમાં બ્રોન્ઝ સિલ્વર અને ગોલ્ડ મળેલ છે અને 50થી પણ વધારે મને સર્ટિફિકેટ મળેલ છે।